વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા કપરાડા અને ધરમપુરના લોકો માટે આ બ્રિજ ખૂબ જ મહત્ત્વનો બ્રિજ કહી શકાય છે, કારણ કે આ બ્રિજ એ નેશનલ હાઈવે તરીકે જાણીતો છે, પરંતુ વડખંભા પાસે આવેલી પાર નદી પરના જે આ દ્રશ્યો અતિશય ચોંકાવનારા દ્રશ્યો છે, કારણ કે હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને જ્યારે આ બ્રિજ ઉપર પાણી હોય છે ત્યારે આવો ખખડધજ બ્રિજ અનેક મોટા અકસ્માત સર્જતો હોય છે। ત્યારે વીટીવીની ટીમ અત્યારે અહીંયા પહોંચી છે અને સ્થાનિક લોકો સાથે વાત કરવા જઈ રહી છે, કારણ કે શું સમસ્યા છે। અને જે સૌ પ્રથમ વાત કરીએ આપણે એના સ્થાનિક સતીશભાઈ પાસેથી। સતીશભાઈ, આ જે બ્રિજ છે કયો બ્રિજ છે? વડખંભા પાર નદી। આ બ્રિજની શું હાલત છે અત્યારે? એ કમોસમી વરસાદ આવેલો એના પહેલા જ ધોવાણ થઈ ગયેલો। આપણે કઈ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે? એ વેબ પોર્ટલ પર લેખિતમાં 1 મહિના પહેલાં મોકલવામાં આવેલું। શા માટે કે જરૂર પડેલી? દર વર્ષે વાહન વ્યવહારને એકદમ મોટી મુશ્કેલી ઊભી થાય છે અને આ નેશનલ હાઈવે છે અને નાસિક મહારાષ્ટ્રનો આખો વાહન વ્યવહાર છે અને એનું વર્ષોથી આની આ જ સમસ્યા છે। ખાસ કરીને નોકરી ધંધા લોકો પરેશાન થાય છે। હા, એમાં વાપી, સેલવાસ, એમાં હજારો કામદાર અવર જવર છે। એટલે કે સ્થાનિકોનું કહેવું છે કે ફરી એકવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે એના જે સળિયા છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। હવે જણાવવાનું કે જ્યારે આની ઉપર પાણી હોય છે ત્યારે મોટા વાહન તો પસાર થઈ જતા હોય છે, પરંતુ આ સળિયા ક્યાંક ને ક્યાંક જે નાના વાહનો એટલે કે બાઇક ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે। હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા કપરાડામાં 120 ઇંચથી પણ વધારે વરસાદ પડે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે મહત્ત્વનો રસ્તો છે એનું પર તાત્કાલિક સમારકામ થાય તે ખૂબ જ જરૂરી છે, કારણ કે આવતા દિવસો મોટા દુર્ઘટના થાય તેવી તંત્ર રાહ જોઈ રહ્યું છે તેવું મનાઈ રહ્યું છે। માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વડખંભા, કપરાડા।